શ્રી વલ્લભ નું દિવ્ય ચરિત્ર જે અનંત છે, જે અગાધ છે. ન વિદ્યતે અંતમ યસ્મિન, જ્યાં અંત જ ના હોય. ગઈકાલે કહ્યું હતું કે ભગવાન તો પૂર્ણ છે. પૂર્ણ અર્થાત જેમાંથી પૂર્ણપણું કાઢી લેવામાં આવે તો પણ એ પૂર્ણ છે. એવું જ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એક રસના કહાવિદ કહીએ, સહસ્ર રસના ક્યો ન દઈ વિધાતા. શ્રી વલ્લભના ગુણો, એ ગુણોનું અવગાહન કરવું આ એક જીવવાનું કામ નથી, એક જીવવાનું સામર્થ્ય નથી. સહસ્ર જીવવા યદિ એકત્રિત થઈને શ્રીમદ મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ચરણના યશોગાન ગુણગાન કરે તો પણ એ ઓછી પડે. એ શ્રી વલ્લભનું દિવ્ય ચરિત્ર છે. ભક્તિ માર્ગના પ્રવર્તક શ્રીમદ મહાપ્રભુ, હું ઘણીવાર વિચારતો હું, શ્રીમદ મહાપ્રભુએ સંપૂર્ણ ભક્તિ માર્ગીય લીલા સામગ્રીને સિદ્ધ કરીને પુષ્ટિ જીવને કંઈ કષ્ટ જ નથી કરવા, કંઈ કષ્ટ જ નથી આપ્યું. જે પ્રકારે નાનકડા બાળકને પોતાના અંકમાં બેસાડીને એની માતા એને મુખમાં કોર આપે છે, તે પ્રકારે શ્રીમદ મહાપ્રભુ આપ સ્વયં આપણા મુખમાં ભક્તિ માર્ગનો કોર આપી દે છે. જીવે કાંઈ યત્ન નથી કરવું પડતું. શ્રી વલ્લભના ગુણો એ અનંત છે. ભક્તિ માર્ગમાં બહુ સરળતાથી આપ સૌને કહી રહ્યો છું, ભક્તિ માર્ગને યદિ હૃદયમાં સ્ફુરિત કરવો છે, ભગવાન માર્ગની અંદર ભગવત પ્રાપ્તિ કરવી છે, એની એકમાત્ર ચાવી શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ વિના ભક્તિ માર્ગ કદી સ્ફુરિત નથી થતો. ઘણા વૈષ્ણવો કહેતા હોય કે ખૂબ ભગવત સેવા કરીએ છીએ, ખૂબ ભગવાન નામ લઈએ છીએ, પરંતુ અમારું ચિત્ત ભગવત સેવામાં એ ઓતપ્રોત નથી થતું. પ્રભુની સન્મુખ પણ અમારું ચિત્ત ભ્રમે છે. એનો એક જ ઉત્તર છે, સેવાના પ્રારંભમાં શ્રી વલ્લભનું સ્મરણ કરો છો? આપણે ત્યાં દયારામભાઈ વગેરે ભક્ત કવિઓ તો ખૂબ સુંદર વર્ણન કરે છે. મર્યાદાની અંદર ભગવાન પ્રકટ થાય તો પ્રકટ થતાની સાથે કહે છે કે માગ તારે શું જોઈએ છે, માગી લે, મારી પાસે 4 પ્રકારની વિશેષ મુક્તિઓ છે, માગી લે, તારે શું જોઈએ છે. આ બાજુ એ જીવ માગે છે ને એને વરદાન રૂપે ભગવાન આપી દે છે. પરંતુ પુષ્ટિ પુરુષોત્તમ જ્યારે પ્રસન્ન થાય ત્યારે શું આપે છે? દયારામભાઈ કહે છે, જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિને આવે, જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિને આવે, તેને શ્રી મુખ શ્રી વલ્લભ જપ નામ બતાવે. આ શ્રી વલ્લભનું સ્વરૂપ છે. શ્રી ગુસાઈજીને જે અલૌકિક અનુભૂતિઓ થઈ છે, જે અલૌકિક દિવ્ય શ્રી વલ્લભની લીલાના દર્શન થયા છે, એનું વર્ણન આપે કર્યું છે. અને કેવલ વર્ણન નથી કર્યું, એ વર્ણન પણ ફલાત્મક છે. એ વર્ણન ફલાત્મક છે. શ્રી મહાપ્રભુજીનો આશ્રય કરો વૈષ્ણવજનો. પ્રાયઃ નિત્ય એક સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરવાનો આગ્રહ રાખો. સર્વોત્તમ સ્તોત્ર એ તો વૈષ્ણવની ગાયત્રી છે. બ્રાહ્મણ વર્ણ માટે એવું કહેવાયું છે કે 7 દિવસ પર્યંત યદિ બ્રાહ્મણ ગાયત્રીનું જપ ના કરે તો પુનઃ સંસ્કાર મારભેત, એને પાછી યજ્ઞોપવિત દીક્ષા લેવી પડે છે. ગાયત્રી મંત્રનો ઉપદેશ પાછો લેવો પડે છે.
સર્વોત્તમ સ્તોત્રનો નિત્ય પાઠ કરો, એ ફલરૂપ છે. શ્રી મહાપ્રભુજીના 108 નામ અથવા રૂપ અર્થાત વલ્લભાષ્ટકમ, ગુણ અર્થાત શ્રી સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત સ્તોત્રમ, આ ત્રણેય ફલાત્મક તો છે, પરંતુ એ મંત્રાત્મક પણ છે. મંત્રાત્મક છે. શ્રી મહાપ્રભુજીનો એક એક એ નામનો એક એક અક્ષર મંત્રાત્મક છે. અલૌકિક સિદ્ધિનું દાન દેનારો છે. મનનાત ત્રાયતે ઇતિ મંત્ર. મંત્ર કોને કહેવાય? મંત્રની વ્યાખ્યા શું? તો મનનાત ત્રાયતે, જેનું મનન કરવાથી જીવ આ ભવસાગરથી એની જે જે કામના હોય, યદિ નિષ્કામ છે તો આ ભવસાગરથી જીવ સ્વતઃ તરી જાય છે. એ મંત્ર છે. વૈષ્ણવ કહેતા હોય સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો છે, પરંતુ કંઠસ્થ નથી થતું. કંઠસ્થ થતું જ નથી. પ્રયાસ કરશો તો બધું થશે. પ્રયાસ કરો. શ્રી વલ્લભના નામ રૂપ ગુણ અગાધ છે પ્રિયજનો. કલિકાલની અંદર જીવ શાશ્વત રૂપેણ ગતિમય છે. એક લક્ષ્યને પકડીને ગતિ કરે છે. એ લક્ષ્ય છે સુખ. એનું ભૌતિક સુખ, એની ભૌતિક ઈચ્છાઓની તૃપ્તિ, વોટ વી કોલ ધી મટીરિયલ ડિઝાયર. એ આ મટીરિયલ ભૌતિક વસ્તુ માટે થઈને જીવ નિત્ય પ્રતિ યત્ન કરે છે, પરંતુ છેલ્લે એને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. કારણ કે આ સંસાર યદ્યપી અસાર છે, સાચું સુખ શ્રી મહાપ્રભુજી આપ સ્વયં સમજાવે છે. ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મનિકુતોન્યતઃ. સાચું સુખ તો પ્રભુનું અને શ્રી મહાપ્રભુનું ગુણગાન છે. એ ગુણગાનથી જ ભક્તિ માર્ગ હૃદયમાં સ્ફુરે છે. એ ગુણગાનથી જ પ્રભુની વિવિધ લીલાઓ હૃદયમાં આવે છે. રાવિષ્ટ ચેતા નભવાય કલ્પતે. શ્રીમદ પ્રભુના જે ગુણગાન કરે છે, ગુણગાન માત્રથી એના જન્મ મરણના જે એ ચક્કરમાં જે જીવ ફરતો રહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુમ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, એ જન્મ મરણના એ ચક્કરમાંથી જીવ ક્ષણભરમાં પાર થઈ જાય છે. આ શ્રી વલ્લભના નામનો ઐશ્વર્ય છે. શ્રીમદ મહાપ્રભુનું અલૌકિક પ્રાકટ્ય થયું. અગ્નિકુંડમાંથી શ્રી વલ્લભ પ્રકટ થયા છે. શ્રીમદ મહાપ્રભુના પ્રાકટ્યના 3 પ્રયોજનો, એ 3 પ્રયોજનની આપણે ચર્ચા ગત દિવસે કરી હતી. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને આપશ્રીએ પ્રકટ કરવા માટે એક હેતુથી આપે પ્રાકટ્ય લીધું છે. પ્રભુ નંદનંદનની રસાત્મકતાને પ્રત્યેક દૈવી જીવના હૃદયમાં ફલાત્મક રૂપે સિદ્ધ કરાવી ફલરૂપા ભક્તિનું દાન કરવું, એ માટે આપશ્રીનું પ્રાકટ્ય થયું છે. અને ત્યારબાદ જે નિત્યલીલા ધામમાંથી વિખૂટા પડેલા જીવો છે, જે આપના નિજ દૈવી જીવો છે, એ દૈવી જીવોને પુનશ્ચ એ નિત્યલીલા ધામની પ્રાપ્તિ કરાવી. આ 3 પ્રયોજનથી શ્રી વલ્લભ આ ભૂતલની અંદર પ્રકટ થયા છે. પ્રસંગ આવે છે આપણે ત્યાં એક વખત નિત્યલીલા ધામમાં અન્ય વ્રજભક્તોએ એકત્રિત થઈને વિચાર કર્યો કે આજે રાસ કરવો છે, પરંતુ આજે કઈ વિલક્ષણ રાસ કરવો છે. શ્રી યમુનાજીને નિવેદન કર્યું કે પ્રાયઃ રાસના પ્રમુખ યુથેશ્વરી એ તો શ્રી સ્વામિનીજી છે. અમારી ઈચ્છા છે કે કૃપા કરીને આપ એક વખત પ્રમુખ યુથેશ્વરી આપ બનો. શ્રી યમુનાજીએ કહ્યું કે એ તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, એ હું ન ધરી શકું. હું તો ચતુર્થ પ્રિયા છું. વ્રજભક્તોએ અતિ પ્રેમાગ્રહ કર્યો અને પ્રેમાગ્રહથી શ્રી યમુનાજી મુખ્ય રાધેશ્વરીના સ્વરૂપે આપ તૈયાર થયા છે.
સંપૂર્ણ રાસની લીલા સામગ્રી ત્યાં પ્રકટ કરી છે અને પ્રભુને વિજ્ઞપ્તિ કરી છે, હે પ્રભુ, હે નાથ, આપ એ રાસમાં પધારો. પ્રભુ ત્યાં પધાર્યા છે રાસમાં અને એ અલૌકિક રાસનો પ્રારંભ થયો છે. અલૌકિક રાસનો પ્રારંભ થયો છે. આ બાજુ શ્રી લલિતાજી અને ચંદ્રાવલીજીના દ્વારા શ્રી સ્વામિનીજીને ખ્યાલ પડે છે કે પ્રભુ તો મને છોડીને અન્ય યુથેશ્વરી યમુનાજીની સાથે રાસનો પ્રારંભ કરી દીધો છે. શ્રી સ્વામિનીજી જુએ છે તો આકાશમાં એ પ્રભુના ચરણ રજથી એ જે રજ ઉડી હતી એ આખા આકાશમાં વ્યાપી ગઈ હતી. એ વ્રજરજ સર્વત્ર ઉડી રહી છે. આ જ દિશામાં રાસ થઈ રહ્યો છે. સ્વામીજી આપ ત્યાં પધારે છે. રાસની મધ્યમાં એક વ્રજભક્ત આવીને સૂચના આપે છે કે શ્રી સ્વામીજી અતિ ક્રોધાયમાન સ્વરૂપે આપ પધારી રહ્યા છે. વ્રજભક્તો અને શ્રી યમુનાજી આપ બધા સંકોચ પામવા લાગ્યા કે હવે શું કરવું, હવે શું કરવું. તે જ સમયે શ્રી યમુનાજી દ્રવીભૂત સ્વરૂપે આપ પ્રભુના શ્રીઅંગમાં સમાઈ ગયા. વ્રજભક્તોએ વિચાર કર્યો કે હવે અમે શું કરીએ, ક્યાં છુપાશું. તુરંત જ પુષ્પો વિવિધ પુષ્પો થઈ અને એક સુંદર માલામાં પરિવર્તિત થઈ ગયા અને પ્રભુના શ્રીકંઠમાં આપ પધારી ગયા. પ્રભુ કેવલ એકલા ઠાડા છે. સ્વામીજી પધારે છે. સ્વામીજી જુએ છે તો હજી એ ચરણરજ એ સર્વત્ર ઉડી રહી છે. સ્વામીજીએ પ્રભુને પૂછ્યું, શું પ્રભુ આપ રાસ કરી રહ્યા છો? મને છોડીને આપ રાસ કરી રહ્યા છો? મારા વિના રાસનો પ્રારંભ થઈ ગયો છે? પ્રભુ કહે, ના, એવું નથી. અરે સ્વામીજી, આપના વિના રાસ કેમ થાય? શ્રી સ્વામીજી આપ એ તલ્લ લીલા સ્વરૂપ છે, આપ જાણી ગયા. આપશ્રીનું પહેલું જ ધ્યાન પડ્યું પ્રભુના એ શ્રીકંઠની માળા ઉપર અને કહ્યું, આ જે ભક્તો છે જે મારી આજ્ઞા વિના જે રાસનો પ્રારંભ જેમણે કર્યો છે, એમ કરીને પ્રભુના શ્રીકંઠમાંથી એ માળા ખેંચી છે. એ ખેંચીને એમાં જે પુષ્પ જે અલગ અલગ વિખરાયા છે, એ પુષ્પ આ ભૂલોકની અંદર દૈવી જીવે એ નિકુંજના એ અલૌકિક જીવ સ્વરૂપે આવ્યા છે. થોડો સમય વીત્યો. પ્રભુની એ તો નિત્ય લીલા છે, જે અનંત છે, જે નિત્ય થાય છે. નિત્ય લીલા નિત્ય નવતમ શ્રુતિ ન પામે પાર. વેદો પણ જેનું અનુકરણ નથી કરી શકતા એ પ્રભુની લીલા છે. એ જ રાસાદી લીલામાં એક વખત શ્રી સ્વામીજીને એ જે વિખૂટા પડેલા જીવો છે એ જીવોનું સ્મરણ થઈ આવ્યું. આ જીવો અત્યારના ભૂતલમાં અમારા વિરહના કારણે કેવા ત્રસ્ત થઈ રહ્યા હશે. મર્ત્ય લોકની અંદર જઈને એ એમના સંસારમાં ત્રસ્ત થઈ રહ્યા હશે. વિચાર કરો પ્રિયજનો, ભક્ત તો પ્રભુનો વિરહ અવશ્ય કરે છે, કારણ કે ભક્તનું સહજ ધર્મ છે. પરંતુ આ ભક્તિ માર્ગની વિલક્ષણતા એવી છે જ્યાં ભગવાન પણ ભક્તનો વિરહ કરે છે. પ્રસંગ આવે છે ગજ્જન ધાવનનો. અક્કાજી હાટમાં પાન લેવા ગજ્જન ધાવનને મોકલે છે. આ બાજુ શ્રી નવનીત પ્રિયાજી રાજભોગ નથી આરોગતા. શ્રીમન મહાપ્રભુ વિજ્ઞપ્તિ કરે છે, અરે પ્રભુ આપ કેમ નથી આરોગતા? ત્યારે કહ્યું, यदि यहां गज्जन आवेगो, यदि गज्जन मेरे सामने बैठेगो तो मैं राजभोग आरोगूंगा. પ્રભુ પોતાના નિજ ભક્તો વિના એક ક્ષણ પણ નથી રહી શકતા.
શ્રી મહાપ્રભુજી દશમ સ્કંદના પ્રારંભમાં નિરોધની વ્યાખ્યા કરતા કહે છે, આપ આજ્ઞા કરે છે, પ્રપંચ વિસ્મૃતિ પૂર્વિકા ભગવદાસક્તિ. એક ભક્તોનો નિરોધ થાય છે. એ નિરોધ કે ભક્ત જીવ પોતાના સંપૂર્ણ પ્રપંચ, એનો સંસાર, એની અહંતા મમતાને છોડીને ભગવાનમાં આસક્ત થઈ જાય. આ કાંઈ વિશેષ નથી, આ તો એ જીવનો સહજ ધર્મ છે, આ એ જીવનો આત્મધર્મ છે. પરંતુ સ્વસ્વરૂપ વિસ્મૃતિ તયા ભક્તાસક્તિ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ભગવાનનું પણ એક વિલક્ષણ સ્વરૂપ છે કે સ્વસ્વરૂપ વિસ્મૃતિ તયા. આ બાજુ ભક્ત કેવલ પોતાના પ્રપંચને જ ભૂલે છે, પ્રપંચનું જ વિસ્મરણ કરે છે, પરંતુ આ બાજુ ભગવાન સ્વસ્વરૂપ વિસ્મૃતિ તયા, ભગવાન પોતે પોતાનું સ્વરૂપ ભૂલી જાય છે અને ભક્તમાં આસક્ત થઈ જાય છે. યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામ્યહમ. હે અર્જુન, જે જીવ જેટલો મને ભજે છે તેટલો જ હું પણ એને ભજું છું. શ્રી સ્વામીજીને વિરહ થઈ ગયો. એ દૈવી જીવોનું શું થશે? તેઓ એ સંસાર સાગરની અંદર તપ્ત થઈ રહ્યા હશે. પ્રભુને વાત કરી, પ્રભુએ આજ્ઞા કરી, હું કઈ યુક્તિ કરીશ. તો સ્વામીજી કહ્યું, ના પ્રભુ, મારા કારણે એ જીવોને એ નિત્ય લીલાનો અંતરાય પડ્યો છે, માટે હું સ્વયં એ મર્ત્યલોકમાં, એ ભૂતલમાં એ અવતાર ધારણ કરીને એ દરેક જીવોને પુનશ્ચ આપની નિત્ય લીલામાં પ્રવૃત્ત કરાવી દઈશ. દયા નિજ માહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહી. પ્રભુને દયા આવી છે જીવ ઉપર. શ્રી વલ્લભનું સ્વરૂપ મહાકારુણિક છે. પ્રિયજનો, આપણા હૃદયમાં એક એક રોમમાં પોતાના નિજજનો માટે અત્યંત કારુણિકતા છે. એક નાનકડો પ્રસંગ કહું આપ સૌને. વ્રજલીલાની વાત છે. સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભ આપણા હૃદયમાં નિજ ભક્તો માટે કેટલી દયા છે, કેટલી કારુણિકતા છે. એક વખત મધ્યરાત્રિના સમયે ભગવાનના હૃદયમાં એવી ઈચ્છા થઈ કે હું તો અહીંયા શ્રીમદ ગોકુલમાં છું, મારે અત્યારે જ શ્રી સ્વામીજીને મળવું છે. પોતાનો અલૌકિક વેણુનાદ કર્યો અને એ વેણુનાદ ત્યાં શ્રી સ્વામીજીના કર્ણમાં પડ્યો. આપ શ્રી જાગી ગયા મધ્યરાત્રિના. યદ્યપિ તત્વ તો એક જ છે. પ્રભુનું હૃદય એ જ શ્રી સ્વામીજીનું હૃદય છે. સ્વામીજીનું હૃદય એ જ પ્રભુનું હૃદય છે. અભેદ સ્વરૂપ છે. હૃદયથી જ વાત કરી છે પ્રભુએ કે અરે સ્વામીજી, મને આપનો વિપ્રયોગ થઈ રહ્યો છે, આપના તાપમાં હું તપ્ત થઈ રહ્યો છું, કૃપા કરીને આપ પધારો, મારા હૃદયને શાંત કરો. ત્યારે સામે ઉત્તર આપે છે, હું આવી મધ્યરાત્રિના કઈ રીતના આવું? આ મારા જે શૃંગાર છે એ શૃંગારની ધ્વનિથી પિતાશ્રી જાગી જશે, માતાશ્રી જાગી જશે. આ મારી ચૂડીના અવાજથી મારા માતા પિતા જાગી જશે, બધાને ખબર પડી જશે હું કઈ રીતના આવું. તો પ્રભુએ હૃદયથી જ કહ્યું, તેને ઉતારી દો. સ્વામીજીએ ઉતારી દીધા. ત્યાર પછી સ્વામીજી જ્યારે પધારવાનો પ્રયત્ન કરે છે, એમને અચાનક યાદ આવે છે અને પ્રભુને કહે છે, પ્રભુ નહીં આવી શકું, કારણ કે મારા એક કટીપેચમાં નાની નાની સુંદર એક ઘુઘરીઓ છે કે એની મધુર ધ્વનિથી બધા જાગી જશે. પ્રભુએ પુનશ્ચ કહ્યું, એ પણ વડું કરી દો, પરંતુ આપ પધારો, મને આપનો વિરહ થઈ રહ્યો છે. સ્વામીજી કહે છે, ભલે એ પણ વડું કરી દઉં. પધારવાનો પુનશ્ચ પ્રયત્ન કરે છે. પાછા આપ રોકાઈ જાય છે અને કહે છે કે હે પ્રભુ, હે કરુણા નિધાન, મને ક્ષમા કરશો, હું નહીં આવી શકું, કારણ કે મારા ચરણમાં નુપુર છે અને એ નુપુરની મધુર ધ્વનિથી બધા જાગી જશે. પ્રભુ કહે છે, એને પણ ઉતારી દો. શ્રી સ્વામીજી કહે છે, પ્રભુ મને ક્ષમા કરજો.
મને આપની પાસે ના આવવાના દુઃખથી મારું હૃદય એ તપ્ત થઈ રહ્યું છે, પરંતુ એ તાપને હું સહી લઈશ. પરંતુ જે મારા ચરણમાં એકવાર આવી જાય છે તેને કદી હું છોડીશ નહીં. કોઈ બહુ સરસ કહે છે, ઘણીવાર મારા પ્રવચનમાં કહું છું, કરગ્રહી કે છાંડે નહીં. આ તો શ્રી વલ્લભનું સ્વરૂપ છે કે એક વખત જીવનો આપ હાથ પકડે છે પછી કદી આપ એને છોડતા નથી. અગર મેરે દિલ કે કૂચે में कोई आने न पाए, कूचे अर्थात गली, अगर मेरे दिल के कूचे में कोई आने न पाए, अगर भूल से आ जाए तो कभी जाने न पाए. દયા નિજ મહાત્મ્યમ કરિશન પ્રકટમ હરિ. ભગવાન હરિએ નિજ જીવો ઉપર દયા કરીને પોતાના નિજ મહાત્મ્યને વાણી દ્વારા પ્રકટ કર્યું છે. એ વાણ્યાવતાર મુખારવિંદાવતાર શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનો પણ સ્વભાવ એ જ છે જે શ્રી હરિનો સ્વભાવ છે. હરામ્યઘમ યત સ્મતૃણામ હવિર્ભાગમ હવિશ્વહમ. ભગવાન કહે છે કે જે જીવો નિત્ય મારા ચરણમાં પ્રપત્તિ કરે છે, જે જીવો નિત્ય મારું સ્મરણ કરે છે, એના દરેક પાપોના, એના હૃદયમાં જે દરેક પાપો છે, જે આસુર આવેશનો સમૂહ છે, એને હું હરી લઉં છું, એને હું ખેંચી લઉં છું. વ્રજભક્તો પણ કહે છે, પ્રણત દેહિનામ પાપ કર્ષણમ. હે ભગવાન, જે જીવ આપના ચરણમાં પ્રપત્તિ કરે છે, આપ એના સર્વ દોષોને હરી લો છો. ભક્તિ માર્ગનો એક સ્પષ્ટ સિદ્ધાંત છે પ્રિયજનો, જ્યાં સુધી હૃદય એ સંસાર આસક્તિથી ભરેલું છે, એ પાપાશક્તિથી આપણું હૃદય જ્યાં સુધી ભરેલું છે, ત્યાં સુધી એ હૃદયમાં પ્રભુ કે મહાપ્રભુ નહીં પધારી શકે. હું દરેક જીવોના પાપોને હરી લઉં છું. નિત્ય મારા મુખના દર્શન કરીને હું દરેક જીવોના ચિત્તને પણ હરી લઉં છું, માટે હું હરી છું. એવા ભગવાન હરિએ પોતાના નિજ મહાત્મ્યથી વાણી દ્વારા એક અલૌકિક રસ પ્રકટ કર્યો છે. એ રસ શ્રી વલ્લભ છે. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ સ્ફુરજદ રાસાદિ લીલા મૃત જલધિ ભરા ક્રાંત સર્વોપી શાશ્વત. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકાનંદ સંદોહ રૂપ. વ્રજ વૃંદાવનના જે ચંદ્ર રૂપ છે એવા ભગવાન, એ ભગવાન દ્વારા જે રાસાદી લીલા પ્રકટ થઈ છે, એ રાસાદી લીલાથી જેમનું ચિત્ત ઓતપ્રોત બનેલું છે, એવા જે રસિક જનો છે, એવા રસિક જનોના હૃદયના જે સ્વયં આનંદ રૂપ છે, એ શ્રી વલ્લભ છે. તસ્યૈવાત્માનું ભાવ પ્રકટન હૃદય સ્યાજ્ઞયા પ્રાદુરાસિત. એવા વ્રજ વૃંદાવનના ચંદ્રે પોતાની એ જ રાસાદી લીલાનો વિસ્તાર કરવા માટે શ્રી વલ્લભને પ્રકટ કર્યા છે, શ્રી વલ્લભને આજ્ઞા કરી છે. ભૂમૌ યહસન મનુષ્ય કૃતિરતિ કરુણ સ્તમ પ્રપદ્યે હુતાશમ. આપ અલૌકિક હુતાશમ, અલૌકિક અગ્નિ સ્વરૂપે આપ પ્રકટ થયા છે. જે સન મનુષ્યાકૃતિ આપ પ્રકટ થયા છે, પોતાના પ્રાકૃત ધર્મોની સાથે આપ પ્રકટ થયા છે, જે વાસ્તવમાં અપ્રાકૃત છે. તૃતીય પ્રયોજન પોતાના નિજ જીવોને એ પુનશ્ચ ભગવત લીલા ધામમાં પહોંચાડવા. શ્રીમદ મહાપ્રભુએ જીવ માટે કેટલો પરિશ્રમ કર્યો છે. 3 વખત આ ભારત પરિક્રમા કરી, માત્ર 11 વર્ષની ઉંમરમાં, ખુલ્લા ચરણારવિંદે. વિચાર કરો, ઉષ્ણકાલની અંદર આપણે 2 ક્ષણ પણ ખુલ્લા પગે આપણે ઊભી નથી શકતા.
શ્રીમદ મહાપ્રભુએ કાલ કર્મ નથી જોયો. પોતાના નિજ જીવોના ઉદ્ધાર માટે આપે સતત પરિશ્રમ લીધો છે. માટે તો શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, નાવીર ભૂયાદ ભયાંશે દધિતરણિતનમ. હે શ્રી વલ્લભ, યદિ આપનું પ્રાકટ્ય ના થયું હોત, આ ભૂલોકની અંદર યદિ આપ પ્રકટ ન થયા હોત, તો ભૂતનાથોદિતાસન મહાદેવજીના અસન માર્ગના કારણે જે આપના દેવ સર્ગેપી જાતા, જે આપના નિજ જીવો છે, જે દૈવી જીવો છે, તે દૈવી જીવો પણ તે અસન માર્ગમાં ખેંચાઈ જાત, અસન માર્ગમાં તણાઈ જાત, તેમનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી જાત. પરંતુ આપે પુનશ્ચ પ્રાકટ્ય લઈ એ દરેક આપના નિજ જીવોને આપે પોતાના કર્યા છે. શ્રી ગુસાઈજી કહે છે, કેવી રીતના પોતાના કર્યા છે? તો જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ કૃત. આહા, આ સામર્થ્ય માત્ર ને માત્ર શ્રીમદ મહાપ્રભુમાં જ છે. પ્રિયજનો, જન શિક્ષા કૃતે કૃષ્ણ, પોતાના નિજ જીવોને એક કૃષ્ણ રસને પ્રાપ્ત કરવા માટે, શબ્દ ઉપર ધ્યાન આપજો, જે સ્વયં સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણ છે, જે સ્વયં સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણ છે, એ સ્વયં સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણ હોવા છતાં પણ પોતાના નિજ જીવોને શિક્ષા દેવા માટે આપ સ્વયં કૃષ્ણ સ્વરૂપ હોવાથી સ્વયં જ એ કૃષ્ણ સ્વરૂપને ભજી રહ્યા છે. ખૂબ સુંદર ગોપાલદાસજી સપ્તમાખ્યાનમાં વર્ણન કરે છે, સ્વયં સદાનંદ ફલરૂપ શ્રી કૃષ્ણ હોવા છતાં સ્વયં શ્રી કૃષ્ણને ભજી રહ્યા છે. ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો, કારણ એ અલૌકિક ભક્તિ માર્ગને આપે પોતાના નિજ જીવોના હૃદયમાં સ્થાપવો છે. આપની લીલા તે વદન પોતે કહી, પોતાની જ લીલાનું અવગાહન પોતે જ પોતાના નિજ ભક્તો સામે આપ કરી રહ્યા છે. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. ઉચ્ચાર આનંદ તે અધિક દીધો. એ લીલાની અંદર જે લીલાના રહસ્યો છે, એ રહસ્યો પણ પોતાના નિજ જીવોના હૃદયમાં પધરાવ્યા. અને ત્યાર પછી એક અલૌકિક રસનું દાન કર્યું છે. ગોપાલદાસજી કહે છે, એ ભક્તિ માર્ગને આપે પ્રકટ કર્યો છે, જે વેદના વિવિધ સિદ્ધાંતોને સમજીને વિશિષ્ટ રૂપમ વેદાર્થ ફલમ પ્રેમ ચ સાધનમ તત્સાધનમ નવવિધા ભક્તિ તત્ પ્રતિપાદિકા. શ્રી મહાપ્રભુજીએ સંપૂર્ણ વેદ વેદાંગોને મથીને એમાંથી જે નવનીત છે એ નવનીત પ્રકટ કર્યું છે. એ નવનીતને સેવા માર્ગમાં પરિવર્તિત કર્યું છે. એ નવનીતને સેવાની અંદર અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિમાં પરિવર્તિત કર્યું છે. તક્ર સમ કર્મ પથ સ્નેહ રસહીન, જે એ વેદોની અંદર જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ, યોગ માર્ગ વગેરેનું જે શુષ્કતા છે, એ શુષ્કતાને શ્રી વલ્લભે જાણી છે. જાણીને પોતાના નિજ જીવો માટે એક વિલક્ષણ માર્ગ પ્રકટ કર્યો છે. માટે તો આપને અદેય દાન દક્ષ કહેવાયા છે. શ્રી વલ્લભ અદેય દાન આપે છે. અદેય અર્થાત જે દઈ ના શકાય, જે અલૌકિક છે. આપણા લૌકિકની અંદર પણ પ્રસંગોપાત આપણે સૌ દાનાદિ ધર્મો કરીએ છીએ. બ્રાહ્મણ ભોજન આદિ દાન દક્ષિણા, કંઈ પણ એવા યજ્ઞાનુષ્ઠાન આપણે કર્મો કરીએ છીએ, એમાં આપણે દાન કરીએ છીએ. પરંતુ કેટલું દાન કરીએ છીએ? જેટલું આપણું સામર્થ્ય હોય. આપણું સર્વસ્વ તો લૂંટાવી નથી દેતા. શ્રી મહાપ્રભુજી કહે છે, લોકેપી યત પ્રભુર ભુંક્તે તન્ન યચ્છતિ કરહિચિત. મહાપુરુષો પોતાના નિજ સેવકોને બધું જ આપે છે, પરંતુ લોકેપી યત પ્રભુર ભુંક્તે, જે સ્વયં જેનો ભોગ કરતા હોય છે,
સ્વયંના જે પ્રાણરૂપ છે એ તો કદી કોઈને નથી આપતા, પરંતુ શ્રી વલ્લભ તો પોતાના નિજ જીવોને પોતાના પ્રાણ સ્વરૂપ શ્રી કૃષ્ણ આપે છે. વાર્તા પ્રસંગમાં આપણે જોઈએ છીએ શ્રી વલ્લભ શું આજ્ઞા કરે છે? યહ મેરો સર્વસ્વ જો હૈ वो मैं तो को पधरा दઉં હું. દાનમાં અધિકાધિક આપણે આપણી સર્વ સંપત્તિ આપી શકીએ છીએ, પ્રાણ તો નથી આપી શકતા. શ્રી વલ્લભ તો પોતાના પ્રાણ સ્વરૂપ પ્રભુને જીવને આપે છે, જીવની માથે પધરાવી દે છે. આ શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ છે. શ્રીમદ મહાપ્રભુનું પ્રાકટ્ય થયું. પ્રાકટ્ય થતાની સાથે આપની અલૌકિક બાલ લીલાથી આપે સદૈવ પોતાના માતા પિતાનું ચિત્ત હર્યું છે. જે પ્રકારે સારસ્વત કલ્પમાં પ્રભુએ પ્રાકટ્ય લઈને પોતાની બાલ લીલાથી નંદરાયજી, યશોદાજી, વ્રજભક્ત આદિના ચિત્તોને હર્યા છે, તે જ પ્રકારે શ્રી વલ્લભે પણ એવી જ લીલા કરી છે. શ્રીમદ મહાપ્રભુનું નામકરણ સંસ્કાર થાય છે. 4 પ્રકારે શ્રી વલ્લભના નામ દેવામાં આવે છે. એક દેવતુલ્ય નામ આપ્યું છે, એક માસ તુલ્ય નામ આપ્યું છે, એક નક્ષત્ર તુલ્ય નામ આપ્યું છે, અને એક જે હૃદયમાં ભાવ્યું એ નામ આપ્યું છે. દેવતુલ્ય નામ આપ્યું કૃષ્ણ પ્રસાદ, કારણ કે શ્રી વલ્લભની મુખાકૃતિ અલૌકિક હતી. આપના માતા પિતાને થયું આ તો એ પ્રભુના એક કૃપારૂપ આ બાલક છે, આ તો દિવ્ય બાલક છે, માટે કૃષ્ણ પ્રસાદ. ત્યાર પછી માસ તુલ્ય નામ આપ્યું જનાર્દન, નક્ષત્ર તુલ્ય નામ આપ્યું શ્રાવિષ્ઠ, પરંતુ સદૈવ જેમના મુખને દર્શન કરતા જે અતિ પ્રિય લાગે છે, જે પ્રાણ તુલ્ય જે પ્રિય છે, એવા લક્ષણને જોઈને એક નામ આપ્યું વલ્લભ. આ પ્રકારે 4 નામ શ્રી વલ્લભના થયા. શ્રી વલ્લભની અલૌકિક બાલ લીલાઓ. એક પ્રસંગ એવો આવે છે કે ભાગવતમાં એવું વર્ણન આવે છે કે એક વખત પ્રભુ દુગ્ધપાન કરી રહ્યા હતા, અને દુગ્ધપાન કરતા કરતા જ સહજમાં પ્રભુએ બગાસું ખાધું. વિજૃંભંતમ, ભગવાને એક એવું નાનકડું બગાસું ખાધું, ને એમાં યશોદાજીને આખા બ્રહ્માંડના દર્શન થયા છે. તે જ પ્રકારે ઇલમ્મા ગારુજીની ગોદીમાં નાનકડા એવા શ્રી વલ્લભ આ પોઢી રહ્યા છે. ઇલમ્મા ગારુજી આપ શ્રી વલ્લભના એ અલૌકિક મુખારવિંદના દર્શન કરી રહ્યા છે. એ જ સમયે શ્રી વલ્લભે એ નિદ્રામાં ને નિદ્રામાં અર્ધ નિદ્રા અવસ્થામાં આપે નાનકડું બગાસું ખાધું છે, અને બગાસું ખાતા જ સંપૂર્ણ સૌરમંડળના દર્શન થયા છે. બાળપણમાં સહજમાં રમતા રમતા પોતાના પિતાના અને અન્ય વિદ્વાન બ્રાહ્મણોના શાસ્ત્રાર્થમાં જે શંકાઓના સમાધાન માટે વિદ્વાનો ખૂબ યત્ન કરતા હતા, શ્રી વલ્લભ ખેલતા ખેલતા એનો ઉત્તર આપીને ચાલ્યા જતા. આ શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ છે. શ્રીમદ મહાપ્રભુ એ લૌકિક બાળકની જેમ વિવિધ ખીલોનાથી નહોતા ખેલતા. આપ તો સદૈવ પુસ્તકોની સાથે પોતાની ગાય પયોદા, એ પયોદાની સાથે આપ ખેલતા, કારણ કે યદ્યપિ તો એ ગોપાલ જ છે. એક વખત એ પયોદા મૂર્છિત થઈ હતી. શ્રી વલ્લભના નેત્રમાં પ્રેમાશ્રુ આવી ગયા. પોતાના એ અલૌકિક શ્રીહસ્તથી પયોદાની પીઠ ઉપર હાથ ફેરવતા કહ્યું, ઉઠો પયોદા. એ મૂર્છિત થયેલી પયોદાની અંદર પણ ચેતના આવી ગઈ છે. આ શ્રી વલ્લભની બાલ લીલા છે.
ત્યારે શ્રીમન મહાપ્રભુ જ્યારે આપ 7 વર્ષના થાય છે ત્યારે શ્રી મહાપ્રભુજીને યજ્ઞોપવિત દીક્ષા દેવામાં આવે છે, જેનું અલૌકિક વર્ણન દ્વારકેશજી આપ મૂળ પુરુષમાં કરે છે. श्री वल्लभ को ले आए काशी, सुंदर रूप नयन सुख राशि. 7 वर्ष उपवीत धराए, तब ते विद्या पठन पठाए. पढ़े चारों वेद रुखट शास्त्र महीना 4 में, तात को अचरज भयो यह कौन रूप विचार में. नींद आई कहो प्रभु सो क्यों तुम करत हो, प्रथम बानी भई है सो प्रकट जानो अब भयो. શ્રીમન મહાપ્રભુ આપ 7 વર્ષના છે. શ્રીમન મહાપ્રભુને ગાયત્રી મંત્રનો ઉપદેશ આપ્યો છે, યજ્ઞોપવિત ધારણ કરાવી છે. યજ્ઞોપવિત ધારણ કરાવીને આપશ્રીને કાશીમાં માધવાનંદ એ ગુરુની નિશ્રામાં વિદ્યાધ્યયન કરવા મોકલ્યા છે. આપશ્રીનું સ્વરૂપ અલૌકિક છે. એ અલૌકિક સ્વરૂપના કારણે આપે માત્ર 4 મહિનામાં સંપૂર્ણ વેદ, વેદાંગ, ઉપનિષદ, વ્યાકરણ, ન્યાય આદિ આદિ અનંત ગ્રંથોને આપે માત્ર 4 મહિનામાં કંઠસ્થ કરી લીધા છે. ગુરુને અચરજ થાય છે, ગુરુને આશ્ચર્ય થાય છે કે આ વેદ વેદાંતને અમે આટલા વર્ષો સુધી જેનું અમે અવગાહન કરીએ છીએ, પરંતુ અમે એને જાણી નથી શક્યા. આ બાળકે તો માત્ર 4 મહિનામાં એને કંઠસ્થ કરી લીધું છે. અને એવો પ્રસંગ પણ આવે છે કે જ્યારે વિદ્યાધ્યયન થઈ જતું ત્યારે સંધ્યા સમયે જે શ્રી વલ્લભના ગુરુ હતા એ ગુરુ પણ શ્રી વલ્લભ પાસે બિરાજતા, ત્યારે શ્રી વલ્લભ વેદાંતોના ગૂઢ રહસ્ય તેમને સમજાવતા. એવું અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. શ્રીમન મહાપ્રભુના આ દિવ્ય મેધા શક્તિની જાણ શ્રી લક્ષ્મણ ભટ્ટજીને થાય છે. આપશ્રીને આશ્ચર્ય થાય છે કે આવું અલૌકિક દિવ્ય બાલક રાત્રિના સમયે યજ્ઞશાળામાં જ્યારે પોઢેલા હોય છે ત્યારે સ્વપ્નમાં પ્રભુ પધારે છે ને કહે છે કે આમાં આશ્ચર્ય શેનો કરો છો, આ તો હું સ્વયં છું. હું સ્વયં જે સર્વવાગીશ્વરેશ્વર એ હું તો સ્વયં વાણીનો પતિ છું. આમાં આશ્ચર્ય ના કરો. શ્રી વલ્લભ પુનશ્ચ ઘર પધારે છે. લક્ષ્મણ ભટ્ટજી આપ જ્યોતિષ શાસ્ત્રના પણ પારંગત હોય છે. આપે જાણી લીધું કે હવે એ ઉચિત સમય આવી ગયો છે કે હવે આ દેહનો ત્યાગ થઈ શકે. લક્ષ્મણ ભટ્ટજી એ તિરુપતિ પધારે છે અને ત્યાં જ આપ પોતાના દેહને એ તિરુપતિજીની અંદર સમાહિત કરી દે છે. ત્યાર પછીથી શ્રી વલ્લભને એ આચાર્યત્વનું અનુસંધાન થાય છે ને ત્યારે આપ પ્રથમ વખત આપ બહાર પધારે છે, જેનું વર્ણન દ્વારકેશજી ખૂબ સુંદર રીતના મૂળ પુરુષમાં કરે છે. સુલભ તે દક્ષિણ પધારે, सुलभ ते दक्षिण पधारे, 11 बरस को वपु धरे, एक मामा हरख के आदर कियो आवो घरे. विद्यानगर कृष्ण देव राजा बहुत मत ही जहाँ मिले, जीत वे कनकाभिषेक सु पढ़े आवत यहाँ पहले. શ્રીમન મહાપ્રભુની માત્ર 11 વર્ષની ઉંમર છે. 11 વર્ષની ઉંમરમાં આપ પોતાની માતાની આજ્ઞા લઈ અને આપ ઘરની બહાર પધારે છે. સર્વપ્રથમ આપ વિદ્યાનગરમાં પધારે છે, જે વિદ્યાનગરની અંદર પરમ ધર્મજ્ઞ ધર્મિષ્ઠ કૃષ્ણદેવ રાય રાજાનું શાસન હતું. ત્યાં આપ પોતાના મામા વિદ્યાભૂષણજી એમને ત્યાં આપ પધારે છે. શ્રીમન મહાપ્રભુ એમને ત્યાં પધાર્યા. પોતાના ભાણેજના મુખના દર્શન કરીને મામાના હૃદયમાં અલૌકિક આનંદ થયો છે
એમને સ્વાગત કરીને અંદર પધરાવ્યા છે, આસન આપ્યું છે, કુશલ ક્ષેમ પૂછ્યા છે અને કહ્યું કે આજે ભોજન અહીંયા આપ કરી લો. ત્યારે શ્રી વલ્લભ આજ્ઞા કરે છે, ના મામાશ્રી, હું તો સ્વયં પાકી છું, હું તો કોઈના હસ્તનું નથી લેતો. મામાને ક્રોધ આવી જાય છે અને કહે છે કે આ તો વલ્લભ વેદ વેદાંતના પારંગત છે અને કાલે તો કૃષ્ણદેવરાયની સભામાં બહુ મોટો શાસ્ત્રાર્થ થવાનો છે. જોઉં છું આ કેમ આવે. કારણ કે વિદ્યાભૂષણજી આપ કૃષ્ણદેવરાયના પોતાના નિજ કોષાધ્યક્ષ હતા. આ વલ્લભનું આવવાનું કોઈ બીજું કારણ નથી, કઈ કૃષ્ણદેવરાય પાસે કઈ વિશેષ જોઈતું હશે. જોઉં છું કેમ મળે છે એને. શ્રી વલ્લભે સામગ્રી સિદ્ધ કરી પ્રભુને અરોગાવી, આપે ભોજન કર્યા છે અને રાત્રિના શ્રી વલ્લભ જ્યારે પોઢ્યા તે સમયે સાક્ષાત શ્રી ગોવર્ધનનાથજી આપ ત્યાં પધારે છે. પધારી અને શ્રી વલ્લભ તો આપ પોઢેલા હોય છે. શ્રી વલ્લભના મસ્તક ઉપર આપ હાથ ફેરવે છે. શ્રીમન મહાપ્રભુ આપ જાગી જાય છે, તુરંત ઠાળા થઈને કહે છે, અરે પ્રભુ, આપે પરિશ્રમ લીધો, આપ અહીંયા પધાર્યા, મને આજ્ઞા કરી હોત તો. ઠાકોરજી કહે છે कि अरे श्री वल्लभ, आप तो मेरे प्राण रूप हो, आप जहां जहां पधारत हो मैं आपके पीछे पीछे डोलत हूं. आप જ્યાં જ્યાં પધારો છો ત્યાં આપની પાછળ પાછળ જાઉં છું. પરંતુ મને એક વસ્તુ ગમી નથી, મારી અપ્રસન્નતા થઈ છે કે આપના મામા જે આપનો નિરાદર કરે છે, આપનો નિરાદર અર્થાત મારો નિરાદર છે, અને આપ એમને ત્યાં રોકાણા છો. આપ અહીંથી પધારી જાઓ. શ્રી વલ્લભ રાત્રિના જ આપશ્રી ત્યાંથી પધારી જાય છે. પ્રાતઃકાલે સંધ્યા વંદન આદિથી આપ પરિપૂર્ણ થઈને આપે જાણ્યું કે આજે કૃષ્ણદેવરાયની સભામાં વિવિધ વિદ્વાનો આવ્યા છે અને માયાવાદ ઉપર ચર્ચા ચાલી રહી છે. શ્રી વલ્લભે વિચાર કર્યો, આનાથી સુંદર બીજો અવસર નહીં મળે જ્યાં હું મારા પ્રભુના ઐશ્વર્યનું પ્રતિપાદન કરી શકીશ. શ્રી વલ્લભ આપ ત્યાં પધારે છે. તે સમયે પોતાના નિજ દ્વેષના કારણે વિદ્યાભૂષણજી શ્રી વલ્લભના મામાજીએ દ્વારપાલને કહ્યું જ હતું કે એક પરમ તેજસ્વી બાલક આવશે, માત્ર 11 વર્ષની જ એની ઉંમર છે, એના મુખ પર તેજ તો બહુ અલૌકિક હશે, પરંતુ એને અંદર આવવા દેતા નહીં, એને અંદર પ્રવેશ જ ના આપશો. દ્વારપાલ ત્યાં ઠાળા રહી ગયા છે. શ્રી વલ્લભ ધીરે 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 આપ એ સભાના સોપાનોને આપ ચડી રહ્યા છે અને જેવા દ્વારપાલ ઉપર દૃષ્ટિ પડી છે ને દ્વારપાલની દૃષ્ટિ જેવી શ્રી વલ્લભ ઉપર પડી છે, દ્વારપાલો ત્યાં જ મૂર્છિત થઈ ગયા છે. શ્રી વલ્લભના મુખ કમલના તેજને સહવું એ ભૌતિક જીવનું સામર્થ્ય નથી, એ અલૌકિક મુખ માધુરી છે. પ્રિયજનો, શ્રી વલ્લભે એ અલૌકિક સ્પર્શથી એ દ્વારપાલને પુનશ્ચ સચેત કર્યા છે અને શ્રી વલ્લભે એ સભાની અંદર પ્રવેશ કર્યો છે. શ્રી વલ્લભના પધારતા જ દૂરથી દર્શન થતા સ્વયં કૃષ્ણદેવરાય રાજા આપ ઠાળા થઈ ગયા છે, અકારણ ઠાળા થઈ ગયા છે. કારણ કે શ્રી વલ્લભની છટા એવી ગજગતિ ચાલ ચલે શ્રી વલ્લભ. દ્વારકેશજી ખૂબ સુંદર વર્ણન કરે છે. गजगति चाल चले श्री वल्लभ, इनकी कृपा भय सब सुलभ. रवि के उदय किरण ज्यों बाढ़ी, तैसी सभा पात उठी ठाड़ी. કૃષ્ણદેવરાયની સાથે આખી સભા ઠાડી થઈ જાય છે. જે માયાવાદીઓ હતા, જે શાક્તો હતા, જે શૈવો હતા, તેઓ પણ સહજમાં ઠાડા થઈ જાય. આ શ્રી વલ્લભનું સામર્થ્ય છે ને ગજગતિ ચાલ. જે પ્રકારે વનની અંદર એક મદોન્મત્ત ગજરાજ, એક મદનમત્ત ગજરાજ જે રીતના પોતાના મદોન્મત્તતાથી ચાલી રહ્યો હોય, તે પ્રકારે શ્રી વલ્લભ પોતાના ઐશ્વર્ય સહિત એ રાજ્યસભાની અંદર આપ પ્રવેશ કરી રહ્યા છે. આપ શ્રીના મુખકમલનું તેજ જોઈને દરેક નિસ્તેજ થઈ ગયા છે. કૃષ્ણદેવરાય પોતાના સિંહાસનમાંથી સહજથી ઉતરીને નીચે આવે છે, શ્રી વલ્લભને આસન આપે છે. શ્રી વલ્લભને પૂછે છે, હે વિપ્રવર,
જે પ્રકારે બલિરાજાના યજ્ઞમાં ભગવાન વામનજી પધાર્યા હતા, જાણે આજ હું એવું અનુભવ કરી રહ્યો છું કે આજ મારી સભામાં આપ વામન સ્વરૂપે પધાર્યા છો. આપનો પરિચય આપો. શ્રી વલ્લભે કહ્યું, હું એ અનંત બ્રહ્માંડ નાયકનો સેવક શ્રી વલ્લભ છું. મેં સાંભળ્યું છે કે આપની સભામાં આજે માયાવાદ વિશે ચર્ચા થઈ રહી છે, તો એ સભાની અંદર હું ભાગ લેવા આવ્યો છું. રાજાએ અનુમતિ આપી. શ્રી વલ્લભે બધા જ વિદ્વાનોને પૂછ્યું કે કયા વિષય ઉપર ચર્ચા ચાલી રહી છે, સભાના ચર્ચાનો વિષય શું છે. ઉપસ્થિત સભાજોને કહ્યું કે આજે માયાવાદ ઉપર ચર્ચા થઈ રહી છે, બ્રહ્મના નિરાકાર સાકાર મત ઉપર ચર્ચા થઈ રહી છે. શ્રી વલ્લભે કહ્યું, આવો મારી સાથે ચર્ચા કરો. એક વિદ્વાન આવે છે, ક્ષણભરમાં નિસ્તેજ થઈ જાય છે. શ્રી વલ્લભના એક વાક્યની સામે તેમની પાસે તેઓ નિરુત્તર થઈ જાય છે. સભાને સંતોષ નતો થતો. શ્રી મહાપ્રભુજીએ કહ્યું, કોઈ વાંધો નહીં, આપના આ સંપૂર્ણ વિદ્વતજનોની મધ્યમાં આપ એવું કરો કે પ્રમુખ 4 પ્રકાંડ વિદ્વાન એકત્રિત થાઓ અને 4 મને એક સાથે પ્રશ્ન કરો. એ જ પ્રકારે 4 વિદ્વાનોએ એક સાથે શ્રી વલ્લભને પ્રશ્ન કર્યો છે અને શ્રી વલ્લભે એક જ ઉત્તરમાં 4 નિસ્તેજ કરી દીધા છે. પુનશ્ચ પાછી આજ્ઞા કરી છે, હવે આપ સંપૂર્ણ સભાસદો મને એક સાથે પ્રશ્ન કરો. સંપૂર્ણ સભાસદો એક સાથે પ્રશ્ન કરે છે અને શ્રી વલ્લભ એક વાક્યમાં ઉત્તર આપી દરેકના પ્રશ્નનું સમાધાન કરી દે છે. માયાવાદીઓનું જે મદ હતું એ મદ નિસ્તેજ થઈ ગયું. મદાંધ થઈને જે પ્રકારે પોતાના વાદને લઈને ચાલી રહ્યા હતા, તેઓએ પોતાની હાર સ્વીકાર કરી છે. ભક્તિ માર્ગના આચાર્યો મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય ખૂબ જ પ્રસન્ન થઈને શ્રીમન મહાપ્રભુને એક અલૌકિક દિવ્ય સિંહાસન ઉપર વિરાજિત કરે છે અને સર્વત્ર શ્રી મહાપ્રભુનો જય જયકાર થવા લાગે છે. અને કૃષ્ણદેવ રાય કહે છે કે મારી પ્રતિજ્ઞા હતી કે આ સભાની અંદર જે જીતશે, જેની વિજય થશે, એને હું 100 મણ સુવર્ણના જલથી એનો અભિષેક કરાવીશ. તો હે વલ્લભ, મારે આપનો અભિષેક કરવો છે. યોગ્ય સુંદર એવું મુહૂર્ત જોવામાં આવ્યું અને એ મુહૂર્તમાં શ્રી વલ્લભનો કનકાભિષેક થઈ રહ્યો છે. વેદ મંત્રો દ્વારા બ્રાહ્મણો, વિદ્વતજનો એ શ્રી વલ્લભનો અભિષેક કરી રહ્યા છે. અને અભિષેક કર્યા પછી અન્ય ભક્તિ માર્ગીય આચાર્ય, નિંબાર્કાચાર્ય, મધ્વાચાર્ય, રામાનુજાચાર્ય આદિ દરેકે મળીને કહ્યું કે આજે આપે અમારી દરેક સમસ્યાઓનું સમાધાન કર્યું છે. જે માયાવાદીઓનું ખંડન કરવામાં અમે અસમર્થ છીએ એ આપે સાર્થક કર્યું છે. માટે આજે અમને એવું થાય છે કે આજે આપ અમારા ગુરુ બનો. અમે સર્વે આપના ચરણારવિંદના આશ્રયમાં રહેશું. યદિ અમારે કાંઈ નિર્ણય લેવો હશે ત્યારે અમે આપને પૂછીશું. હે વલ્લભ, અમે આપને જગત ગુરુ બનાવીએ છીએ. બોલો જગત ગુરુ શ્રીમદ વલ્લભાધીશ કી જય. 11 વર્ષના શ્રી વલ્લભ આજે જગત ગુરુ બને છે. કૃષ્ણદેવ રાયે કહ્યું કે આ 100 સુવર્ણથી આપને અભિષેક થયો છે, તો આ 100 સુવર્ણ પણ આપનું છે હે વલ્લભ. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે આની મારે કોઈ આવશ્યકતા નથી. આ જે બ્રાહ્મણો હતા, પરાજિત થયેલા બ્રાહ્મણો અને વિજિત થયેલા બ્રાહ્મણો, બંને પક્ષના બ્રાહ્મણોમાં સુવર્ણને વાટી દો. રાજાના અત્યંત આગ્રહથી આપે કેવલ 7 સુવર્ણ મુદ્રાને ગ્રહણ કરી છે. આ પ્રકારે શ્રી વલ્લભે જગતગુરુ એ પદને પ્રાપ્ત કર્યું. ત્યાર પછી આપે ભારતની પરિક્રમા પ્રારંભ કરી છે. શ્રી ગુસાઈજી કહે છે શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ કેવું છે, તો દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. સતત દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી વલ્લભ પ્રયત્નશીલ છે, યત્નશીલ છે. શ્રી વલ્લભ વ્રજમાં પધારે છે, શ્રી યમુનાજીના અલૌકિક દર્શન કરે છે. ગોવિંદ ઘાટ ઉપર શ્રી વલ્લભ બિરાજીને દૈવી જીવ માટે અલૌકિક ચિંતન કરી રહ્યા છે કે આ જે લીલામાંથી વિખૂટા પડેલા જીવોને પુનશ્ચ લીલામાં લઈ જવા માટે હું અહીંયા પ્રાકટ્ય મેં લીધું છે. આ જીવોને હું કઈ રીતના ભગવત ચરણારવિંદમાં પ્રપન્ન કરાવું. એ જ સમયે સાક્ષાત ત્યાં પૂર્ણ પુરુષોત્તમ પ્રકટ થાય છે. પ્રકટ થઈને કહે છે, અરે શ્રી વલ્લભ, આપ શા માટે ચિંતા કરો છો?
લો આ 84 અક્ષરનો મંત્ર, આ મંત્ર દ્વારા આપ જે જીવને મારા શરણે આપ એને પ્રેરિત કરશો, મારા ચરણમાં એની પ્રપત્તિ કરાવશો, હું સદૈવ એના સકલ મનોરથોને પૂર્ણ કરીશ. નિજ વાર્તા ઘરુ વાર્તાના એવો પ્રસંગ આવે છે કે પ્રભુ 4 વચનોથી બંધાય છે. પ્રથમ તો આપ જે જીવનો હાથ મને સોંપશો એ જીવને હું કદી નહીં છોડું. ત્યાર પછી જે જીવની માથે આપ મને પધરાવી દેશો એ જીવના ઉદ્ધારનું સ્વરૂપ બની એના સકલ મનોરથો હું પૂર્ણ કરીશ. ત્યાર પછી કહ્યું કે આપની કાનીથી એ જીવ મને એક મિશ્રી પણ અરોગાવશે તો એને હું 56 ભોગ માનીને અરોગીશ. ચોથું વચન આપ્યું કે જ્યાં સુધી એ જીવના દેહમાં પ્રાણ છે ત્યાં સુધી એના ઉદ્ધારનું સ્વરૂપ બનીને એની જે ભાવના હશે, એની જેવી ઈચ્છા હશે, તાઉંસ કામાન હરિર્દદ્યાન યાન યાન કામયતો જનઃ, એની જેવી કામના, જેવા મનોરથો હશે, જ્યાં સુધી એનામાં પ્રાણ છે એના સકલ મનોરથો પૂર્ણ કરી એનો સદૈવ ઉદ્ધાર કરીશ. આ શ્રી મહાપ્રભુનું સ્વરૂપ છે પ્રિયજન, જે સતત પોતાના નિજ જીવો માટે આ પ્રયત્નશીલ રહે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા. 2 પ્રકારની સૃષ્ટિ, દૈવી સૃષ્ટિ, આસુરી સૃષ્ટિ. ગોપાલદાસજી વર્ણન કરે છે, ભ્રુભંગેથી સૃષ્ટિ નિપની અતિ સુંદર બ્રહ્માંડ, 14 લોક નાના વૈચિત્રે ભૂમંડલ નવખંડ. પ્રભુએ કેવલ પોતાના એક ભ્રુ વિલાસ માત્રથી આ અનંત બ્રહ્માંડોને પ્રકટ કર્યા. 14 લોક એ અલગ અલગ લોકોના વિભાજન કર્યા બ્રહ્માજી દ્વારા. પરપોતાની વ્યક્તિ કરવા સૃષ્ટિ તે દ્વિધા પ્રકાર, દેવી આસુરી 2 ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. પરંતુ એ લીલાના વિસ્તાર માટે થઈને આપે 2 પ્રકારને સૃષ્ટિના 2 પ્રકારે વિભાગ કર્યા. એક દૈવી સૃષ્ટિ, એક આસુરી સૃષ્ટિ. દૈવી સૃષ્ટિના લક્ષણો 28 લક્ષણો ભગવાન આજ્ઞા કરે છે, જેની અંદર અભયત્વ હોય, જેનું અંતઃકરણ શુદ્ધ હોય, એ દૈવી સૃષ્ટિ છે. જેની અંદર અહંકાર છે, જેની અંદર દંભ છે, જેની અંદર પાખંડ રહેલો છે, જે સતત ક્રોધયુક્ત છે, એ આસુરી સૃષ્ટિ છે. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાય સુરીમતા. જે દૈવી સૃષ્ટિ છે એ તો સદૈવ એ પરમ મોક્ષ અર્થાત ભગવત સ્વરૂપને પ્રાપ્ત થાય છે. નિબંધાયા સુરીમતા. જે આસુરી સૃષ્ટિ છે એ નિત્ય નિરંતર આ સંસારમાં જ મગ્ન રહે છે. શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદની અંદર આજ્ઞા કરે છે, ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ. જ્યારે આ સૃષ્ટિની પ્રભુ રચના કરી રહ્યા હતા ત્યારે સર્વપ્રથમ પોતાના ઈચ્છા માત્રથી એક વિલક્ષણ સૃષ્ટિને પ્રકટ કરી છે. એ છે આસુરી સૃષ્ટિ, એ છે પ્રવાહ સૃષ્ટિ. વચસા વેદ માર્ગમ હિ. પોતાની વાણીથી એક સૃષ્ટિને પ્રકટ કરી છે, એ છે મર્યાદા સૃષ્ટિ. અને પુષ્ટિમ કાયેન નિશ્ચય, એક અતિ વિલક્ષણ સૃષ્ટિને પ્રકટ કરી છે. એકને પોતાની ઈચ્છાથી પ્રકટ કરી છે, એકને પોતાની વાણીથી પ્રકટ કરી છે, ને એકને પોતાના અલૌકિક મધુરાદિ યુક્ત, એ મધુર રસથી યુક્ત પરમ રસાત્મક સ્વરૂપ જે આપનું અલૌકિક શ્રેયંગ છે એ શ્રેયંગમાંથી પ્રકટ કરી છે. એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. અને વાસ્તવમાં પ્રિયજનો, આપ સૌ સામાન્ય નથી. આપ સૌનું સ્વરૂપ એ અલૌકિક છે. આપ સૌ અન્ય જીવોથી ભિન્ન છો પ્રિયજનો. શ્રી મહાપ્રભુજી કહે છે, તસ્માત જીવાહ પુષ્ટિ માર્ગે ભિન્ના એવ ન સંશય. આ ભક્તિ માર્ગીય જીવ અન્યથી ભિન્ન છે, અન્ય સંસાર આસક્તિ યુક્ત જીવથી ભિન્ન છે, સહજમાં અલગ થઈ જાય છે. કારણ ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. આ સૃષ્ટિનું પ્રાદુર્ભૂત થવું એ માત્ર ને માત્ર પ્રભુ માટે થયું છે. આપ સૌ આપના સ્વરૂપને જાણો પ્રિયજનો. શ્રીમદ મહાપ્રભુએ આપણા માટે અથક પરિશ્રમ કર્યો છે. શ્રીમદ મહાપ્રભુની પ્રસન્નતા કેમાં છે કે એમનો જે નિજ જીવ છે એ ભગવત પરાયણ બને. શ્રી વલ્લભના આ સ્વરૂપને
આપણે નિરર્થક ના જવા દેવું જોઈએ. નિત્ય ભગવત સેવાનો આગ્રહ રાખો, ભગવાન નામનો આગ્રહ રાખો. ઉપસ્થિત સભામાં દરેક વૈષ્ણવોને હું એવો મારો પ્રેમાગ્રહ કરું છું, પ્રેમાગ્રહની અભિવ્યક્તિ કરું છું કે આપ પ્રત્યેક વૈષ્ણવ જેના ઘરે પ્રભુ ના બિરાજતા હોય એ આપ અવશ્ય પ્રભુને પુષ્ટાવશો. આ અમે ત્રણ આચાર્યો એ ભગવદ રસને અમે અમારા હૃદયમાં લઈને આપણા હૃદય સુધી પહોંચાડીએ છીએ, તો કેવલ એને સાંભળી અને કાન અને કપડા સાથે જ ખંખેરીને ચાલ્યું જવાનું? આ કંઈ ગ્રહણ કરો, આ ભક્તિ માર્ગમાં કંઈ ગ્રહણ કરો પ્રિયજનો. વેદોપનિષદો કહે છે એમ હું કહું છું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. હે વૈષ્ણવો જાગો, આપના હૃદયમાં રહેલું એ વૈષ્ણવત્વને જગાડો. આપના હૃદયમાં એ જે વલ્લભત્વ વિરાજે છે વલ્લભત્વને જગાડો. આપ આપના ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થાઓ, પ્રભુ પધરાવો, ભગવાન નામ લો, નિત્ય ભગવદ વાર્તાનો નિયમ કરો. કારણ કે ભગવદ રૂપ સેવાર્થ તત્સૃષ્ટિર નાન્યથા ભવેત. શ્રી મહાપ્રભુજીની જે દૈવી સૃષ્ટિ છે, જે આપણે સૌ છીએ, આપણું આ ભૂલોકની અંદર પ્રાદુર્ભૂત થવું એ માત્ર ને માત્ર પ્રભુ માટે છે. દૈવોદ્ધાર પ્રયત્નાત્મા શ્રીમન મહાપ્રભુ આપ દૈવી જીવનો તો ઉદ્ધાર કરે જ છે, પરંતુ જે આસુરી જીવ છે એ આસુરી જીવને પણ આપ અંગીકૃત કરે છે. ખૂબ સુંદર કૃષ્ણદાસજીનું પદ છે, શ્રી વલ્લભ પતિત ઉદાહરણ જાણો. આવો એનું અનુગાન કરીએ. વલ્લભ પતિત ઉદાહરણ જાનો, વલ્લભ પતિત ઉદાહરણ જાનો, વલ્લભ પતિત ઉદાહરણ જાનો, વલ્લભ પતિત ઉદાહરણ જાનો. શિવન મહાપ્રભુ પોતાના નિજ જીવોનો ઉદ્ધાર કરે છે. કેવી રીતના? ખૂબ સુંદર કૃષ્ણદાસજી વર્ણન કરે છે. શરણી લેતા લીલાધર સાવતા, શરણે લેતા લીલાધર સાવતા, તાપર થરત ગોવર્ધન રાનો, તાપર ઠરત ગોવર્ધન રાનો, વલ્લભ પતિત ઉદાહરણ જાનો. શરણી લેત લીલાધર સાવત. નૈનન લીલા પ્રગટ દિખાય. સુરદાસજીનો પ્રસંગ યાદ કરો. શિવન મહાપ્રભુના શરણે જાય છે, નિત્ય પોતાના જ દોષોનું અવગાહન કરે છે. શ્રી મહાપ્રભુજી ખીજાયા છે. સુર હોય કે કાહે ગિગિયાત હો, આપ તો સુર છો. શા માટે આવું લૌકિક ભૌતિક વર્ણન કરો છો? શરણે લેતાની સાથે એક અલૌકિક કૃપાવલોકનથી સંપૂર્ણ દશમ સ્કંદની લીલા ત્યાં જ નેત્ર સામે પ્રકટ કરી દીધી છે. જેવો જીવ, જે જીવની જેવી પ્રકૃતિ, તદ અનુસાર શ્રી વલ્લભ પોતાની તલ લીલા દ્વારા એ જીવને આપ અંગીકૃત કરે છે. સ્વભાવ સ્થાન્ય સ્થાભાવો નવૈ શક્યમ કથંચન. કોઈ જીવ સાત્વિક છે તો શ્રી વલ્લભ સાત્વિક લીલા દ્વારા એનો ઉદ્ધાર કરે છે. કોઈ જીવ રાજસ છે તો શ્રી વલ્લભ રાજસ લીલા દ્વારા એનો ઉદ્ધાર કરે છે. કોઈ જીવ તામસ છે તો શ્રી વલ્લભ તામસ લીલા દ્વારા એનો ઉદ્ધાર કરે છે. દામોદરદાસ આદિ જે નિર્ગુણ જીવો છે એ નિર્ગુણ જીવોને નિર્ગુણ લીલા દ્વારા આપ પોતાના નિજ જીવ બનાવે છે. શ્રી વલ્લભ પતિત ઉદાહરણ જાનો. આગળ ખૂબ સુંદર વર્ણન આવે છે. સાધન વૃથા કરત દીન ખોવત, સાધન વૃથા
वल्लभ को रूप न जान्यो। જીવ વિવિધ પ્રકારના સાધન કરે છે, પરંતુ એ સાધનથી જીવને સતત એ ક્લેશની જ પ્રાપ્તિ થાય છે, કારણ કે દરેક સાધનો એ ભગવત પ્રાપ્તિના સાધનો નથી, એ લૌકિક સુખના સાધનો છે. શ્રી મહાપ્રભુજીના સેવકને કંઈ વિશેષ સાધન કરવાની આવશ્યકતા નથી પડતી. કેવલ શ્રી વલ્લભનું શરણ ગ્રહણ કરવા માત્રથી સંપૂર્ણ પ્રભુની સકલ લીલા, એ લીલા સામગ્રી, આ સર્વની પ્રાપ્તિ જીવને સહજમાં થઈ જાય છે. જાકી કૃપા કટાક્ષ સફલ ફલ, जाकी कृपा कटाक्ष सकल फल, કૃષ્ણદાસ તીનો જન્મ ન માનો, कृष्ण दास तीनो जन्म न मानो, વલ્લભપતિ उतारण जानो, વલ્લભપતિ उतारण जानो, वल्लभ पतित वल्लभ पतित वल्लभ पतित उतारण जानो। આ શ્રી વલ્લભનું અલૌકિક સ્વરૂપ છે. એ અલૌકિક સ્વરૂપથી આપ શ્રી વલ્લભ સ્થળે સ્થળે પધારીને ભૂમિ ભાગ્યમ, શ્રી મહાપ્રભુજીનું નામ છે કે એ ભૂમિને પણ આપે અલૌકિક સૌભાગ્યનું દાન કર્યું છે, કારણ કે આપે જ્યાં જ્યાં એ ભૂમિનો પણ તાપ હતો ત્યાં આપે આપના અલૌકિક ચરણને પધરાવીને એ ભૂમિના પણ તાપને શાંત કર્યો છે. આ પ્રકારે આ અલૌકિક શ્રી વલ્લભનું ચરિત્ર આજના સત્રને અહીં જ વિરામ કરીએ. અપીતમપી ન તૃપ્યત. ભાગવતમાં ભક્તજનો ભગવાનના દર્શન કરીને, ભગવાનના અવગાહન કરીને એવું કહે છે કે અમને તૃપ્તિ નથી થતી. તદ્વદ આ શ્રીમન મહાપ્રભુના ગુણગાનને કરવા માટે કદાચિત જયેશભાઈ 5 દિવસ પણ ઓછા પડશે. વિશેષ શ્રીમન મહાપ્રભુને હૃદયમાં પધરાવી એ જ આપ સૌને શુભાશીર્વાદ આપું છું. આપ સૌના હૃદયમાં જે અહંતા મમતા છે એ ભગવદગામી બને. આપ સૌના હૃદયમાં જે કલિરૂપ જડતા છે, ઉગ્ર પ્રતાપ સ્વરૂપ, આપ એ કલિરૂપ જડતાનું શમન કરી અલૌકિકી ભક્તિનું દાન કરે. બસ એ જ શુભાશીર્વાદ આપતા અહીં જ વિરામ. સ્વસ્તિ.